હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આજે રજા છે ને તો ફાઇનલી ઊંધિયાનો વારો આવી ગયો. કેટલા દિવસથી કે જલ્દી ઊંધિયું બનાવ, ઊંધિયું શિયાળામાં ઊંધિયું ખાવાની મજા આવે. એટલે મેં કીધું હાલો આજે તો ઊંધિયું બનાવી જ નાખું. તો જલ્દી ગોટા બનાવી નાખું ને હમણાં પછી વઘાર કરીને પાછું અમારે તો જમવાઈ ફટાફટ 1:15 થાય ત્યાં જમવાઈ જોતું હોય. તો હવા તો વાગી ગયો. હા, હમણાં બસ ખાલી આનો વઘાર જ કરો. હવા જોતે જમવાનું જોતું હોય તો હવા તો વાગી ગયો. 1:30 પણ આજે વળી રજા હોય જરાક મોડું થઈ જાય ને, એટલે બસ જો હવે આમ એક ખાલી ઊંધિયાનો વઘાર જ બાકી છે, બાકી બધું થઈ ગયું છે. હા, ગોટા બીજું બધું ક્યાં એમાં મૂકી દીધું છે. ક્યાં મૂકી? પાછળ પડ્યું છે. હા, પાછળ ટેબલ ઉપર રાખી દીધું. એટલે હવે આ જો તળી લો હમણાં. ગોટા થોડાક વધારે કર્યા એટલે વચમાં તમારે પાછું ઊંધિયું ખાવું હોય ને તો એ પેલા તો ખાઈ ગયા હોય. ના આ વખતે વધારે મેં કર્યા છે. એમ નહીં, તળીને રાખી દઈશ. હજી તો ભજીયાની જેમ ખવાઈ જાય. હા તો ખાઈ જાજો તોય સારું, એમય સારું, ખાઈ જાવ તોય સારું, એ તો બહુ સારું. ઊંધિયાના ગોટા તરાઈ છે સ્પીડમાં સ્પીડમાં જ હોય, રજા હોય કાયમી સ્પીડમાં જ હોય, મોડું થાય. રજા હોય તો સ્પીડ હોય અને ના હોય તો સ્પીડ જ હોય. થોડાક તળાઈ ગયા પછી આ બાજુ શું થતું હોય, ચટણી લીલા મરચાં, ચટણી ખાંડે છે બા. લીલા મરચાં ચટણી ખાંડે હે. બેઠા બેઠા નહીં ઉપાયતા નહીં મારા કઈ ઉભા ઉભા ખાંડી બે ખાંડી દઈએ બેઠા. ગામડામાં તમે એમ જ કરતા, ખાંડી દેતા ખાતા. બા આ ચટણી કેવી, આ ખાંડેલી ખાવાની કેવી મજા આવે કા? આ તો મજા જ આવે ને. ઓલી તો ઓલી મિક્સરમાં બનાવે ના મજા આવે. છાશે હાથે ફેરો થાય ઓલી છાશમાં ફેર ન પડે. ગાયની હતી તે હાથે ફેરવીને કરતા હતા, એ તો અસર લાગતી હતી. આ મીઠી લાગતી, આ તો ભાવે એ નહીં પણ આ તો ખાવી પડે પછી. એમ નહીં તો આ ચટણી મિક્સરમાં ફેરવી લઈએ ને મજા આવે. ઈ તો ના મજા આવે. બા આમાં હું નાખ્યું આ ચટણીમાં? આમાં લસણ ને બીજું ધાણાભાજી ખાંડ ને નિમક ને બસ મરચું મરચાં માંડવી નથી. પી નાખી દઈએ. મોરી કરવી હોય તો જરાક ઓછા બી તીખી ખાવી હોય તો બી ન નાખે. તો મોરી કરી માંડી બી નાખી દે, ખાંડ નાખી દે, લીંબુ નાખી કંઈક મીઠ લસણ આમાં કંઈ હોય ભાત આવે. ઓલું આપણને ના બાપુજીને આ ચટણી બહુ જ ભાવતી નહીં? એ તો બહુ ખાતા. ઈ તો કહું કે બાપુજીને આ ચટણી બહુ કોઈ તો બેઠા બેઠા ખાલી તે પેલા એ જ હતું ને, લીલા મરચાં ચટણી, દૂધ ને રોટલો દૂધ ને રોટલો મસ્ત. દેશી. હા નક્કી આ બકાલા થઈ ગયા ને. આ તો આપણે આ ઇલેક્ટ્રિક મોટરથી કરીએ ને બ્લેન્ડર કરો તો છાસ મીઠી ન લાગે છે. પાછા ઓલી રવાઈથી કરો તો કા? રવાથી મીઠી લાગે. ઓકે, રવાઈથી કરીએ. સરસ થઈ જાય ને. ગોટા તૈયાર થઈ ગયા ભાઈ. હવે હવે આ ઊંધિયાનું ઊંધિયાનું બધું સામગ્રી એ તૈયાર છે અને એકાદો ગોટો હું ટેસ્ટિંગ કરી કેવો બેન આવ્યો હવે. જરાક ગોટા હજી કાચા છે, જરાક મને એવું લાગે. ના કાચા નથી, ગરમ ગરમ તમે ઉપાડ્યો ને બસ એટલે ઓ એવું જરાક ઠરવા દ્યો ને પછી તો સરસ થાય. કાચા એકેય નહીં. ઊંધિયામાં શું છે બધું? બટેટા, રીંગણા, રીંગણા, હરિદ્વાર, વટાણા, ફ્લાવર, ગાજર, પાંદડી, વાલોળ, ગુવાર, પાંદડી, બધું હરગો હે ને સરળ બધું હોય તો જ આ બધું ના ઊંધિયાનું નામ કે નહીં પડે ખબર. આ બધું થોડું શાક વેચ્યું હોય ને પછી બધું મિક્સ કરી અને ઊંધિયું કરી નાખ્યું એટલે ઊંધિયું થઈ ગયું. ઓલું બધું વહી હા, થોડું વધતું હોય ને. ના ઓ પ્રવીણ, આજ તો આપણે નથી કર્યું પણ આ તો બધાને કે આ ઊંધિયું તે દીધી બહાર આવ્યું એમ. એટલે ઊંધિયાની શોધ એમ હા, થઈ એમ. કે ઘરમાં એક શાક પૂરું થાય એમ ન હોય ને થોડું બધું શાક પડ્યું હોય હા. એટલે ઈ બધું મિક્સ કરીને વઘાર નાખેલું શાકભાજી મેળો. થઈ ગયું ઊંધિયું. શાકભાજીનો મેળો થઈ ગયું ઊંધિયું. પણ આપણે તો આજ સ્પેશિયલ બનાવ્યું છે. સ્પેશિયલ અમારે તો જા આમ જો હજી તો શાક ના અહીંયા ઢગલો પડ્યો. આપણે 2 દી પહેલા લઈ આવ્યા હતા ને
એ બધું વૈતું હજી આમાં આ તો 8 દી હાલવાનું હોય. તો થઈ ગયું ચટણી તો ખંડાઈ ગઈ ચટણી ખંડાઈ અસલ હરખી આવે આ બી દેખાય ના બરાબર અસલ હરખી થવી જોઈએ ઈ પછી ના પાડે બી ના અંદર ઓલા મુદ્દાનો ઈ ના ઊંધિયામાં તેલ વધારે જોઈ નહીં તેલ તો વધારે જોઈએ તો જ સારું લાગશે. હજી કઈ મસાલા મેં નથી નાખ્યા હા હજી તો બાકી છે આ તો તો પછી હું છે એ દેખાય ને આમાં જો મસાલો તો નાખવા દ્યો. બસ જો હવે મસાલો થઈ ગયો. હવે હમણાં છે ને સીટી એક થઈ જાય. કમ્પ્લીટ વઘાર થઈ હા ગયો વઘાર થઈ ગયો. હમણાં એક સીટી કરી લઉં એટલે તમને એને બહુ પછી ના વરાળમાં જ આમ ચડવા દેવાનું. બસ હો હવે આટલા પાછા રાખી દો. ઊંધિયું આપણે 2 દી હાલીએ 2 દી નહીં બાને છે ને એટલે આપણે બધાય સરખું થાય. નહીંતર એકલાને તો કરવાની આળસ થાય 2 જણા. ચાલો બધા આવી જાઓ જમવા. સૂપ, ભાત, ઊંધિયું, રોટલી, સંભારો, ચટણી ને છાશ. જોયું તો બરાબર બન્યો કે નહીં બાકી તો ચેક કરો હાલો સરસ છે. આ તમે ચટણી બનાવી એ બહુ સરસ છે. તો એ બહુ સરસ છે. હાલો સૂપમાં પાસ થઈ ગયો મારો. ઊંધિયું ટેસ્ટ કરીને ગયો પછી ઊંધિયું ટેસ્ટ કરીને કયો કે સમસીને માં તો આઈથી પીએ તો ખાવ હાલો એમને પીઓ કેની સમસી ઢોળા તો જાય લે તો ખરી ઊંધિયું ખાધા પછી કામ ઉપડ્યું હતી આમાં તું કે આમાં હું કે કઈ નથી આપણું એટલે ફોફા જ હોય બગડી ગઈ એટલે પૂરું તું કે ઝીણી ઉગી ગઈ ને બાને હક થાય નહીં નીંદર આવે નહીં અને આવું કંઈક કર્યા રાખે. પોતે હુએ નહીં ને હુવાય ન દે સાચી વાત છે. પોતે હોય નહીં હોય આવે નહીં તરત આના તરત જરાક પાણી પડે એટલે તરત પોતા નીકળી એટલે ઉગી જ ગઈ છે અમે ઉગી ગઈ આ કાટ હેઠે નીચે ના કામાવે છે લોકો પાંદડા કમાવે એ તો યાર તો પાછી ડુંગળી થઈ જાય એવું ન હોય હેઠે એમ થાય થોડી હા તો મોટી એમ તો અસર ગોળ ન થાય ધીમી ધીમી થાય ખર્ચામાં આગળ વાળીનો અસર થઈ જાય કેમ ઓલા લઈ લેવા હા મેં નથી ઓલું એમ લઈને માટી કરી નાખી પેલા થોડી કાઢવી માટે હા કાઢી તમને એના માટે કંઈક બીજું દઉં તો હા એ પક્ષ અમે તો આમ ફૂલ ભરી દીધું એ ખબર ના હોય ને એટલે. હે? આમ તો છે ને ધૂળ અહીંયા એવી ઉડે ન પૂછો વાત. બસ હવે હાલો, આ તમે કરો ને પછી હું આ ધોઈશ હો. એ પછી ધોઈશ. હવે ડુંગળી વાવવાનું ચાલુ થઈ ગયું હે એક જ તગારામાં રીંગણી ટમેટી ડુંગળી અને હજી તો મેથી વાવવી હિસાબ તો કરો બધી વવાઈ ગઈ લાગે ડુંગળી વવાઈ ગઈ બધી ખટતી થોડી પાવું લીલી લીલી ને જરાક
પછી તો હા ઉપાય જોઈએ ને યુતિ હોય તો જ હોય. અહીંયા ચક્કીભાઈ રોટલી ખાવા આવી ગઈ જો પગી ગઈ એવડી ગઈ હાવ થઈ ગયો પાણી નાખી દો અમારે આપણે ડુંગળી નહીં લેવી અમારે આગળ વરસ આગળ ડુંગળી થઈ જાય હા તો થઈ જાય ને 100 ગ્રામ વહી જ છે ખવાય ડુંગળી હા આ પાંદડા ના પછી કાપી પાંદડા થોડી પાંદડા ખવાય એના ઓકે સરસ નવા લીલા પાન થાય અસલ પાંદડા. એ ડુંગળી તો થાય 3 મહિને ત્યાં કંઈ તરત વાવીને થોડી કે ત્યાં અઠવાડિયામાં પાંદડા ખવાશે ને? પાંદડા ખવાય આમાં બી થાય પણ બી આપણે ક્યાં ઉગાવવા જવાનું? વેચવા જવાનું. આમાં શું વાની આ મોહી હોય ને આમાં કરાય. મહી નથી તડકો નથી આવતો ને એટલે ન થાય અહીં તો પણ નતો આવતો. ના અહીંયા નથી આવતો અહીં જરાક આવે શિયાળો હોય ને ત્યારે એવું હા બસ હવે ધાણા વવાય છે ભાઈ તગારામાં ધાણા ઉનાળા માટે અત્યારથી ઉનાળાની તૈયારી હાલે છે અને પોતું કરવું જોઈએ જરા જારીએ ધાણા તો બધું આમાં આટલા વાવી દે ને તો એ ઉનાળામાં થઈ રહે કેમાં તો તારે આખું થોડા પાંદડા એટલામાં જ આખું ગામ ખાઈ લે પાંદડા તોડી નાખીએ આપણે નાખીએ એટલે તા આવે અમારે પાણી સમાઈ જાય આવે એ થઈ ગયું બે થઈ ગયું અમારે પાણી સમાઈ તો હાલી આ ધાણામાં નાખી દો એટલા હાલે દઈ દે ઓછું હોય ને તો આમાં પાણી જામી જાય પાણી તો જાય માથે પછી છે ને આમ પાણી નાખો ને તો આમ આમ હાઈ થઈ જરા જરા જોઈએ ધાણા આને એક રાખી દે આમાં એમાં હા એ હા નાખી દો ને એમાં ઈ છાંટી દો તો પાણી નાખી દો એટલે રેડી થઈ જાય સારું એવું વાવણીનું કામ થઈ ગયું હે. ડુંગળી વવાઈ ગઈ ધાણા વાવ્યા ધાણા વાવ્યા હવે ઓલા 2 ટમેટાની જેમ ડુંગળી અહીંયા ટમેટા છે ડુંગળી છે પછી મેં આમાં ભીંડા વાવ્યા અહીંયા ભીંડા વાવ્યા પાણી દો પાણી કોણ નાખશે પાણી કાંઈ એમ કોણ નાખવાનું તમારે એટલે તારે શું કરવાનું ખાવાનું હે કે તારે ખાલી ખાવાનું એ આપણે અહીં ઊભા હોય તો કંઈક પાણી નાખી દેવાય કી આવી ગયા મમ કરવા ખાઈ લે પાણી પી લે ત્યાં પાણી છે ખાઈ લે આથી મૂક જવા દે હજી ત્યાં ઠંડી નાખ પેલા એ ધાણા તો એમાં ને મારે એમાં કે નાખી દે ને પછી કોથળી એમાં મૂકી દે પેલા કોથળીમાં નાખી દે પેલા કોથળી કોથળી નાખી દે આખી ધૂળ બધી પછી કોથળી નાખી દે એમાં નાખી દે જો લીલો સકલો નાખી કોટવાની હા હું ઈ જ કીધું ડોક્ટરનું તો તૂટી જાય ને મેં તારું કહું છું આ ગાડી પર અમે ધાણા પેલા રંગની બધી હા ઊંધિયાનો પાવર કેટલો આવ્યો સારો ઊંધિયાનો પાવર સારો આવ્યો પાવર તો ઊંધિયાનો પાવર લ્યો આ હાવણો કાઢી નાખવાની એટલો પાવર આવ્યો કે આખો હાવણો ખુલ્લો કરી નાખ્યો જો તો ખરી